નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે સાડીમાંથી ચણિયા ચોલી કેવી રીતના બનાવવા એ આજે તમને સમજાવીશ. આ રીતે બહેનો તમારી પાસે જૂની સાડી હોય તો તમે સુંદર મજાનું વન પીસ, ચણિયા ચોલી, ફ્રોક એવું ઘણું બધી વસ્તુ તમે ન્યૂ પેટર્ન ને ન્યૂ ડિઝાઇનમાં ન્યૂ કુર્તી ડિઝાઇનવાળી એવી તમે બનાવી શકો. તો તમે જૂની સાડી હોય તો ફેંકતા નહીં, તેનો યુઝ કરીને સરસ મજાની વસ્તુ તમે આખી ન્યૂ પેટર્ન ન્યૂ ડિઝાઇનમાં બજારમાં પણ ન મળે એવું સરસ તમે ચણિયા ચોલી, વન પીસ કે ડ્રેસ બનાવી શકો. બરોબર, તો આજે મારી પાસે આ રીતે જૂની સાડી છે તો મારે ચણિયા ચોલીનો ચણિયો બનાવવો છે. બરોબર, તો મેં આ 3.5 મીટર કાપડ મેં ફોલ્ડ કરેલું છે. આ રીતે મેં 4 પાર્ટમાં, એટલે 2 ગડી છે તો 4 પાર્ટ આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું છે. બરોબર, આ રીતે મારે જે પલ્લુનો ભાગ છે તે મેં કાઢીને બહાર લઈ લીધો છે. થોડી ખરાબ હતી મારે આ રીતે સાડીનો પાર્ટ, એટલે મેં કટ કરીને અલગ કરી લીધો છે. એટલે આ 3.5 મીટર કાપડ છે. બરોબર, 1.5 મીટરનો મેં ટુકડો કટ કરી લીધો છે. એ રીતે તમારે 4 મીટરનો પણ કરી શકો અને 5 મીટરની પણ તમે કરી શકો. તમારે જે રીતે બનાવવો હોય એ રીતે તમે બનાવી શકો. ચણિયો અમ્બ્રેલા વાળો, ચપટી વાળો, બોક્સ પ્લીટ વાળો. ઘણા બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ તમે ચપટી વાળો, હાલમાં ફેશન છે એવો ચણિયો બનાવતા શીખવાડો. તો આજે સાડીમાંથી કેવી રીતના તમારો ચણિયો બનાવો તે તમને હું સમજાવીશ. તો આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું છે. ચણિયા ચોળીના ચણિયામાંથી ફક્ત આપણે 2 જ માપ લેવાના હોય છે, કમરનું ને એક આપણે જે આપણી લંબાઈ. બરોબર, તો મારે 39ની લંબાઈ છે. બરોબર, ને મારે 45ની કમર છે, પણ એમાં 5 ઉંમર એટલે 50ની આપણે કમર થશે. તો પહેલા આપણે જે ચપટી વાળો બનાવવાનો છે, અમરેલા હોય તો તમારે કમરનો ચોથો ભાગ કાઢી ને પછી તમારે કમરનો માપ લઈને કટિંગ કરો. આપણે ચપટી વાળો બનાવો એટલે જેટલું કાપડ હોય એટલું રાખી દેવાનું હોય છે. એની ખાલી ફક્ત આપણે લંબાઈ લઈને બેલ્ટનું અલગ આપણે કટિંગ કરવાનું હોય છે. તો હું તમને સમજાવું તે રીતે આપણે કટિંગ કરવાનું છે. તો આપણે મેં આ રીતે 4 પાર્ટમાં કાપડને ફોલ્ડ કરી લીધું. બરોબર, હવે આપણે લંબાઈ લઈ લઈએ. તો 39ની લંબાઈ છે. બરોબર, આ રીતે. તો આપણે ટોટલ કેટલી લેવાની છે? નીચે પટ્ટી ફોલ્ડ થશે. બરોબર, તો 40 ને 41 આ રીતે 41 આપણે લેવાનું છે. કેમ કે આપણે 2 ઇંચનો આપણો બેલ્ટ આવશે તો 2 ઇંચનું આપણે ફોલ્ડ થશે નીચેની પટ્ટી. બરોબર, તો એ રીતે આપણે લેવાનું છે. નીચેની પટ્ટી થોડી વધારે ફોલ્ડ કરવી તો તમે વધારે લઈ શકો. બરોબર, તો આ રીતે આપણે 41 માર્કિંગ કરી લઈએ. બરોબર, આ રીતે 41 માર્કિંગ કરી લઈએ. આ ડિઝાઇન જ છે એટલે આપણે માપ લેવાની જરૂરિયાત નથી, બાકી તમારે આ રીતે માર્કિંગ કરતું જવાનું છે. બરોબર, આ રીતે આ ડિઝાઇન છે તે પ્રમાણે હું માર્કિંગ કરી લઉં છું. આ રીતે આપણે માર્કિંગ કરી લીધું. હવે આપણે કટિંગ કરી લઈએ. આ ડિઝાઇન છે એટલે મેં માર્કિંગ નથી કર્યું. તમારે માર્કિંગ કરી ને પછી લઈ લેવાનું છે. બરોબર, આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે. આ રીતે આપણે ચપટી વાળો કરવો છે એટલે આ રીતે મેં સીધું મારું અમરેલા હોય તો તમારે કમરનું માપ લઈને આ રીતે ઘેરમાં લેવાનું છે. તમને ખ્યાલ, મારે આ ડિઝાઇન છે એટલે મારે ચપટી વાળો બનાવવાનો છે. તો ચપટી વાળો તમને આ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, આની સિલાઈ કેમ કરવી. આ રીતે આપણે નીચેનો પાર્ટ કટિંગ થઈ ગયો છે. હવે આપણે જોઈ લેવાનું બેલ્ટનું કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે લેસ આપણે નીચે લગાવવાની છે, એટલે લેસ પટ્ટી આપણે આ રીતે લઈ લેવાની છે, કાઢી લેવાની છે. બરોબર, તો આ લેસ પટ્ટીને હું અલગ કરી લઉં છું. પછી બેલ્ટનું કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું. આ રીતે મેં આપણે પલ્લુ છે તેમાંથી આપણે બેલ્ટ કટ કરવાનો છે. તો આ ડિઝાઇન મારે લેવાની છે. આ રીતે મેં લેસ પટ્ટી કટ કરીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો આપણે નીચે લગાવવાની છે. ચણિયા ચોલીનો ચણિયો બને તેમાં આ રીતે આપણે લેસ અલગ કરી લેવાની છે. હવે આપણે
બેલ્ટનું માર્કિંગ કરવાનું છે. બરોબર, મેં આ એક વખત ગળીમાં ફોલ્ડ કરેલું છે કાપડ. તો આપણે 50 ની કમર છે તો 25 લેવાનું. બરોબર, 4 ભાગમાં હોય તમારે, 4 પાર્ટમાં, તો તમારે ચોથો ભાગ લેવાનો. આપણે બીજો ભાગ લેવાનો છે કેમ કે આપણે 2 ગળીમાં જ કાપડ ફોલ્ડ કરેલું છે. મારે આ ડિઝાઇન છે એટલા માટે મેં 2 ગળીમાં ફોલ્ડ કર્યું. આ રીતે 25 માર્કિંગ કરી લઈને અડધું લઈ લઈ ને પહોળાઈ તમારે બેલ્ટની 4 ઇંચ રાખવાની. આપણે 2 ઇંચનો બેલ્ટ બનાવવાનો છે. બરોબર, એટલે 4 ઇંચ રાખવાનું. આ રીતે રાખી દીધું. આ ડિઝાઇન છે એટલે આપણે માર્કિંગ ન કરતા, પ્લેન કાપડ હોય તો તમારે આ રીતે માર્કિંગ કરી લેવાનું. બરોબર, 4 ઇંચે. 2 ઇંચનું આપણે બેલ્ટ બનાવવાનો હોય તો આપણે 4 ઇંચ લેવાનો. બરોબર, આ રીતે આપણું બેલ્ટનું માર્કિંગ થઈ ગયું છે. તો આ રીતે ડિઝાઇન છે એટલે હું આ રીતે માર્કિંગ નથી કરતી, ને ડિઝાઇન છે તે પ્રમાણે કટિંગ કરી લઈએ. આ રીતે આપણે પલ્લું છે તો પલ્લુમાંથી જ આપણે આ રીતે ડિઝાઇનર ઉપર આપણે જેવો બેલ્ટ રાખવો હોય તે પ્રમાણે કાપડ લઈ લેવાનું. બરોબર, આ રીતે મેં 25 ઇંચનું બેલ્ટ કટ કરી લીધો. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે આ રીતે લેસ પટ્ટી લાગશે. આ નીચેનો પાર્ટ આ બેલ્ટ થઈ ગયો આપણો, ને આ રીતે આપણે નીચે જે સાડીમાં પાર્ટમાંથી જે લેસ વધેલી છે તે જ આપણે લેસનો ઉપયોગ કરીશું. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ આની સિલાઈ કેવી રીતના તમારે સિલાઈ કરવી. બરોબર, તો તમને ખ્યાલ આવે કે ચપટીવાળી આપણે ચણિયા ચોલી હોય તો કેવી રીતના તમારે બનાવવી, બોક્સવાળી હોય તો કેવી રીતના બનાવવી તેનો પણ કોમેન્ટ કરજો, તો હું તમને બતાવીશ. સાદી સિમ્પલ આપણે ગેધરિંગ વાળી કેવી રીતના બનાવી, એવી રીતના અલગ અલગ રીતે આપણે ચણિયા ચોળીનો ચણિયો બનાવી શકીએ. બરોબર, તો ઈઝી મેથડથી મેં તમને સમજાવવાની કોશિશ કરી કે આપણે સાડી હોય પુરાની, આપણે જે વધેલી આપણે પહેરેલી હોય જૂની સાડી, તેમાંથી તમે યુઝ કરી શકો. ને આ રીતે તમારે બ્લાઉઝના ફરમાં મગાવો હોય, કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે કોઈ બી તમે પેટર્નવાળા બ્લાઉઝના તમે ફરમાં મગાવી શકો છો. મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.